સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં? અટાણે વાગ્યા 9:30 ને અમારે છે ને જવું માધુપુર જવું અમારે મરચા ધરાવવા. મરચા ઓજુ ફેરે હું આવી હતી ને અહીંયા રૂપિયા દઈ ગઈ હતી કે મરચા લઈ લીજો. લઈ લીધા ને 1 મહિનો થઈ ગયો પણ કોઈ ચટણી નથી ધરાઈ આવી દીધી એટલે મારે જવું હવે મરચા ધરાવવા. ને કૃષ્ણા રહે ઘેર ને હું ને મારા ભાઈ નો છોકરો બે જાય હું. તો હાલો જઈએ મરચા ધરાઈ આવીએ ને મારી માં હાટું ઝીણું મોટું લેવાનું છે માધુપુર થી તો લેતા આવીએ. તો જો મારી માએ પણ આવી ગયા વહાલગણ એ મારી માં છે. પછી આ ઝીણકાભાઈ ની વહુ છે ને અમારે કૃષ્ણા છે ને ઝૂલે હિસકેસ. તારે જો મને તારો ની ફેરી જય માતાજી હર હર મહાદેવ બધાઈને. તો જો મારી મામીઓ મને લાઈટકી કરે હટાણે પેલેથી છે હું લાઈટકી. હા પેલેથી છે. ભાણે જો અમે શેતા આમતા 3 છે કા એમાં લાઈટકી એક જ મારે. હા અમારી મોટી ભાભી છે. હા 3 ભાણે જો છે એમાં મારે એક. હા ભાણે લાઈટકી છે ને ઈ લેકે જ. તમને કોણ છે? જો જોઈએ હું વધારે લાઈટકી છું. હું આવું વધારે કા બધી થી વધારે કે આ છે ને મારી ઝીણકી નણંદ ની દીકરી છે. હા અને અમે ઉતરીએ હે આ તમારે ઘેર જ છે. કોનો મમ્મી ત્રણે નો કહેવાય 3 ભાઈઓ છે ભાઈ. તો પણ આ શબ્દ નો બોલાય. રોડ માંથી આવે પર મારું પેલું તમારું ઘર એટલે પેલા લાઈન માં લેતું જવા. હા મારે ઘર તો તમારે જિંદગી પર ઉતરી જવાનું કોઈ દી એમ ન થવું નહીં કે નેટ જાવ. હા ભાઈ તો ભાઈ ને ઘરે ઉતરી ને અમારી માં છે તો મારી માતા કેટલા છે માં. ઓ માનતા અર્થો ગોતરો છે મધર થયો. તમને કોઈ નેમ ના લાગે કે ઘી છે ફ્રીજ માં મૂક્યું તું ને તે જામી ગયું. એને મધનું મધ ઓડે વયું ગયું ને તે પછી એની પોળામાંથી મધ કાઢી લીધું. હવે ઈ કાયમ દાબો મારે પાવ ને મધ. હા બીજા બધા આપણે પાવ ને ઓલું ખાતા હોય જામ ને આ મધ ના પાવ હાલે દેશી. હાલો કોઈને મધ ખાવું હોય તો અમારો લપુડો ખાય અમાર ઘેરો. આ હાઈજ ના ટાટા ભજીયા ખાય અમાર લાલો ભાઈ. લપુડ ટમેટું દે આપી માં ઉતારી જોઈ લેજો. અમાર લપુડ ટમેટું બહુ ભાવે. આલે લપુ ખાઈ જા. જો ખાઈ ગયો. રામ રામ સીતારામ બધાય દાયરો બધોય મજામાં. તો જો આજે મેં આ કપડા લીધા અમારે મંડપમાં પહેરવાના. જો હું તમને બતાવું. આ જો એક આ ઘાઘરી હે. આ એનું પોલકું ફેરવીને આ એનું પોલકું હે. આ ઓઢણી છે આ એની ઓઢણી હે. પછી આ કિના છે. આ કિના છે. આ લુગડા કિના છે હે. મને એમ કીધું કે મારા લઈ આવું તમને દેખાડું કે હા લઈ આવીને. આ બધી છે ને મને લુગડા દેખાડે. મેં કીધું કે હાલો તમારો વિડીયો ઉતારું. આતા મને અમારી માં ભેગી રહી કયું નહીં કે કોઈ મારો વિડીયો તમારે નથી ઉતારવો. મેં કીધું હા હા તારો દીકરી ઉતારી હું વિડીયો. માધુપુર ગયા તા ને તો માધુપુર થી આવતા રહ્યા અને આ કપડા તો એના ઘરમાં લીધેલા હતા ને આ મોટી આ ભાઈ ની દીકરી છે ત્રણે. આ મોટી ને પેલા હતી 2 નંબર ને આ બેઠી 3 નંબર. આની લીધે હમણાં મંડપ છે ગાંડા આશ્રમે ચૈત્ર મહિનામાં અટાણે થી મંડ્યું છે બધું ભેગા કરવા લુગડા. તો આ મારી દીકરીનું ફ્રાક છે જો કેવું મસ્તીનું છે. જો દેખાડવા બોલને આવડે તને પછી એમ કે મને તો બહુ શોખ કે અમે ગયા તા માથું પર. જો મારી માં હારું આ ટોકરા ને તેલ ની હીહી લીધી. પછી આઈને હારું લીધા સંપલ. મને કે મારા હારું સંપલ લેતી આવી છે. મારા હારું ટોકરા ને તેલ લેતી આવી છે. હું કહા હા ને હું જઈ આવું તે મારે હોય ઉતામળ ને આજ થોડુંક કઈ ઉતામળ નથી એટલી બધી. મને કે તારે છે એવી મારા હારું ઓઢણી લઈ આવી છે એટલે આ એના હારું એક ઓઢણી લેતી આવી. આપણે ગુમતી વરે ટાઈટ ની ઓઢાઈ ને લેવરા બેઠા હોય ને ઓટે બેઠા હોય તો ઓઢાઈ. હાલે આ તારી ઓઢણી, આ તારા સંપલ ને આ તારું ટોપરા ને તેલ ને આપણે લીધા માતુપુર ના રીંગણા
જો માતુપુરના રીંગણાનું શાક બનાવી અને ખાઈ તો મીઠું ત્રાગ જેવું. આપણે આવા રીંગણા ની આવતા ન આવે તા ખરી, આ ખારે પાણી એકદમ થાય રૂપારા. ને ભીંડા 2 લઈ જવાનું છે, માતુપુર થી લઈ લીધા. ને આ છે મિત્રો ચટણી. ચટણી 5 કિલો મરચાં લીધેલ પડ્યા હતા અને 3 કિલો મેં પાછા ત્યાં માતુપુર જઈને લીધા. ટોટલ આપણે 8 કિલો મરચાં દરાવીમાં વજન કરાવીને 7.5 કિલો નીકળ્યા, હુકાતા. તો હવે આમાંથી થોડીક મારી માને ચટણી દેતી જાઉં, કારણ કે એકલા જ છે ને એક જ છોકરીના ફેરી છે કાનાભાઈની, એટલે એને થોડાક દી હાલે. બરોબર મિત્રો, વાગ્યા અટાણે 5:45. અમે પૂગી મા દીકરી 3:30 વાગે. 3:30 વાગે પૂગ્યું. રાણાવાવ નાસ્તો કરતી આવ્યું ને ત્યાં બધાને બપોરા કરવાના વેલા એવા છે, એટલે અમે બપોરા ત્યાં કર્યા હતા. પણ અમે રાણાવાવ પૂગ્યું તો અમને જરી ગયું, એટલે પછી રાણાવાવ નાસ્તો કર્યો ને ઘેરે આવ્યું ને તો ઘેરેથી માંડી અને ઠામની સોકડી સુધી કામ ને સોકડીથી માંડીને ભીહું સુધી કામ. પાછા મોકે ફૂલગર ફૂલગર ગયા છે ક્યાંક ખાખી જારિયા, જો અમારે વેવાઈ ની આટો મારવા ગયા, બધા ભાઈઓ જતા હતા ને એ પછી ફૂલગરે ગયા બધી ભેરા. એટલે આજે બધું કામ નીતિન ઉપર હતું. ભીહુને નાખવાનું, ભીહુના પાવરા ભરવાના, પીવરાવવાની બધી જવાબદારી નીતિની. ને નીતિનો ધીરુભાઈ ને ગમાણું નું કામ હાલે છે, એ ન્યાયની બપોરા કરી લીધા. એટલે બપોરાની કઈ ઉપાધિ નથી રોટલા પાણીની. ને મારે મરચા દરાવવાના હતા, એટલે પછી હું અહીંયા પણ માધુપુર ગઈ હતી. જો માધુપુર ન જાઉં ને આ મરચા ઢળ્યા તો પાછું મારે પોરબંદર જવું પડે. પછી હું અહીંયા અડપ કરી ગઈ, ત્યાંથી જઈ આવી. હાલો મિત્રો, ઠેકડા મારી થાક્યા. કાલે હામૈયા ગોરખિયા થી કળશનો રોડ છે હાઈવે, ફરતા ફરીને કળશના હાઈવે ઉપર આવ્યા ને પછી પાછો ઘુમરો મારી મોસાની સ્ટેન્ડ થઈને સીધા ઘેર. એટલે ઠેકડા મારીને એટલે સુસ્તી એવી સડે નાયા વગરની. એ પાછા રાતે ભજન હતા, એટલે રાતે પણ ઘડીક વાર બેઠા હતા. એટલે ઉજાગરો છે, બધું છે ને હાથ બેહી ગયો. બોલો રામા પીરની જય બોલીને મિત્રો મારો હાથ બેહી ગયો. ને પાછા કાકાના ને બાપાના, નાહીના ને મોહીના બધા ભેરા થયા હોય, 3-4 મીટર સેટા હોય તો કારણ કે બોલતા હોય ને અવાજ આવે એટલે કોઈની વાત ન સાંભળે, એટલે બરકવું પડે કે બેન અહીંયા આવે. એટલે એમ બોલીને વધારે પૂરતો મારો હાથ બેહી ગયો. ને જો નીતિને પાવરા તૈયાર કરી લીધા ને પાવરા બધા મૂકી આવ્યો. જો અહીંયા પાણીનો ડબ્બો ન મૂક્યો, મારે જવું નાવા. અહીંયા પાવરાની લાઈન કરી દીધી નીતિની, અહીંથી વાહ સુધી. હવે એને દોવા જ બેહવાનું રહે. ને ધીરુભાઈ ને લગભગ બરકવા ગયો હોય કે શું હોય, કેમ કે આ બંનેને હામી દોવાય ને મારાથી તો એટલી કઈ દોવાતી ને દો તો થોડીક વાર મારથી દોવાય, કઈ જાજી ઘડી કઈ મારથી દોવાય નહીં. ને પછી થાળી વટકે એથી તો ન દોવી હારી, કઈ દોવા જાઉં, બાકી નથી જતી. ને કૃષ્ણ તો બહુ થાકોડો લાગ્યો, એટલે કૃષ્ણ તો હુઈ ગઈ. કયું નહીં તા કૃષ્ણ તો કઈ નહીં. તો અમે આવ્યા ને થોડીક વાર બેઠી લ્યો ને, બસ એ નાઈ આવીને એટલી વાર લાગી તો આવીને હોઈ ગઈ હંજવાર્યું કાઢીને. તો હાલો મિત્રો, નાઈ આવીને એકાથી ભીહાડું ઊભું રહેવું જોઈએ. ને કેન્યુ અમારું પડ્યું તું ધીરુભાઈ ની હતી. નીતિન કેન્યુ લેવા ગયો તો ધીરુભાઈ ને બરકવા નતો ગયો. નીતિન આવે એટલે કહું, જો કેન્યુ લઈને આવે. હું તો ધીરુભાઈ ને ઘેર ગયો હતી, કઈ બરકવા નથી ગયો ને. જો અહીંયા સટન બધું તૈયાર કરી રાખ્યું, તગારું મૂક્યું, પણ નીતિન ભીહું દોવે ને ત્યાં જવાનું છે. આ ઠામ દઈ આવું એને દોવા હારું. હાલો મિત્રો, તો નીતિન ભીહું દોવા બેહી ને તો ઘડીક એને દોતા તો મને નથી આવડતું, પણ આપણે કોઈ પાવરા કાઢતા જાય, કોઈને પ્રાહવાનું કે ચાલુ કરીએ પાણી સાટીને, એવો થોડોક એને ટેકો થઈ જાય.